અમદાવાદમાં વધુ એકવાર હોટેલ પ્રશાસનની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં શહેરના ગોતાની બોક્સ પાર્ક હોટેલમાં ગ્રાહકને કડવો અનુભવ થયો। હોટેલમાં ઓર્ડર કરેલા ભોજનમાંથી કાચનો ટુકડો મળી આવ્યો છે। જમવામાંથી કાચ નીકળતા ગ્રાહકમાં રોષની લાગણી જોવા મળી રહી છે। ગ્રાહકના ભોજનમાંથી કાચ મળી આવ્યો છે। ગ્રાહકમાં રોષની લાગણી જોવા મળી છે। જીવાત બાદ હવે ભોજનમાંથી કાચ પણ મળી આવ્યો છે। વિગતો સાથે સંવાદદાતા અપૂર્વ જોડાઈ ગયા છે। અપૂર્વ, બોક્સ પાર્ક હોટલની બેદરકારી અત્યારે સામે આવી છે, શું વિગતો? ચોક્કસથી વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી બહારનું ખાતા લોકો માટે ચિંતાના સમાચાર આવી રહ્યા છે, કારણ કે જે પણ લોકો હોટલ અથવા બહારનું ફાસ્ટફૂડ ખાય છે તેમાંથી અવારનવાર જીવાત, વંદા સહિતની જે છે તે નીકળવાનું સામે આવ્યું છે। તેના વિડીયો પણ ઘણી વખત વાયરલ થઈ રહ્યા છે, પરંતુ હવે ગઈકાલે જ ગોતાની બોક્સ પાર્ક હોટલ આવેલી છે ત્યાં આગળ જ જે ગ્રાહક જે છે તે જમવા ગયા હતા તેને કડવો અનુભવ થયો છે, કારણ કે બોક્સ પાર્કમાં મંગાવેલા ભોજનમાંથી કાચનો જે ટુકડો જે છે તે નીકળ્યો છે તેના કારણે ગ્રાહકોમાં જે છે તે રોષની લાગણી અત્યારે જોવા મળી રહી છે। તે ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક હોટલની હવે બેદરકારીઓ સામે આવી રહી છે। એક બાદ એક જીવાત જે છે નીકળવાની ઘટનાઓ સામે આવી હતી, પરંતુ હવે જે આ કાચ નીકળવાની ગંભીર ઘટના જે છે તે સામે આવી છે। હવે જોવાનું એ રહેશે કે આરોગ્ય વિભાગ કઈ રીતની કાર્યવાહી કરશે, કારણ કે આ ગંભીર બેદરકારીના કારણે કોઈ પણ એક્શન ન લેવાતા હોવાના કારણે હવે જે છે તે હોટલ માલિકોને ફાયદો મળી ગયો છે અને કોઈ પણ દેખરેખ રાખવામાં નથી આવતી, તેના જ કારણે ગ્રાહકોને નુકસાન થઈ રહ્યું છે। જો આ કાચનો ટુકડો કોઈ ગળી ગયું હોત તો તેના મોત થવાની પણ જે છે તે શક્યતા જોવા મળશે, પરંતુ જે છે તે આ કાચનો ટુકડો ધ્યાને આવતા જ જે ગ્રાહકે જે છે તે વિડીયો બનાવીને હવે વાયરલ કર્યો છે અને તે વાયરલ વિડીયોમાં જ કાચનો ટુકડો જે છે તે અત્યારે નજરે પડી રહ્યો છે। હવે આરોગ્ય વિભાગ કેવા પ્રકારની કાર્યવાહી આ હોટલ સામે કરશે તે જોવાનું રહેશે। જો કાર્યવાહી નહીં થાય તો આ પ્રકારની ગંભીર બેદરકારી હજુ પણ કેટલીક હોટલોની જોવા મળશે। બિલકુલ અપૂર્વ, આભાર જાણકારી માટે।